અંકલેશ્વરના પાનોલી નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક સર્વિસ રોડની ગટરમાં ખાબકી હતી. જો કે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ટ્રકનું આગલું ટાયર ગટરમાં ઉતરી જતા ટ્રક એક્સેલ તૂટી લાકડા ભરીને ટ્રક સેલવાસ તરફ જઈ રહી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર નજીક આજરોજ સુરત તરફ જઈ રહેલા લાકડા ભરેલી ટ્રક પાનોલી જીઆઈડીસી નજીક ટર્નિંગ રોડ પર અચાનક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને રોડ વચ્ચે આવેલા ડિવાઈડર પર ટ્રક ચડી જતા ડિવાઈડર વચ્ચે ગટરમાં ટ્રકનું ટાયર ફસાઈ જતા ટ્રક પાછળનું કેબિન એક્સેલ તૂટી જવા સાથે ટ્રક ફસાઈ ગઈ હતી. જો કે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે હળવો ટ્રાફિક થયો હતો. બી જિલ્લા ટ્રાફિક પોલીસને જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને માર્ગ વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો. તો ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢી રોડ સાઈડ પર કરી હતી. આ ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ટ્રક લાકડા ભરી સેલવાસ તરફ જઈ રહી હતી.